મમ્મી મમ્મી હા મમ્મી તો ઉપર એ નથી ખબર નહીં ક્યાં જતા રહ્યા મમ્મી 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 તો કિચનમાં નથી તો ગયા ક્યાં આખા ઘરમાં જોઈ લીધું ક્યાંય નથી શું છે શું બૂમા બૂમ કરે તું મમ્મી ક્યાં છે ક્યાં છે એટલે ઘરમાં નથી નહીં નથી શું વાત કરે તું હા જોઈ લ્યો આખા ઘરમાં હું 2 વાર જોઈને આવી છું ક્યાંય મમ્મી નથી અરે મંદિરે ગયા છે શું મંદિરે ગયા હશે અત્યારે કોઈ ટાઈમ છે મંદિરે જવાનો પછી ઘર છોડીને તો નથી ભાગી ગયા મને પણ છે ને એવું જ લાગે છે આ બધું તમારા કારણસર જ થયું છે મારા કારણ એટલે કહેવા શું માંગે તું પહેલા તું જ કહેતી હતી ને કે મમ્મી મને આ ઘરમાં નડે છે હવે જતા રહ્યા છે તો પણ મને કહે છે કે મારા કારણે થયું છે મેં હંમેશા આપણા સારા માટે વિચાર્યું ને તું ફક્ત તારું જ વિચારે છે મારું નથી વિચારતી હું તમને આ ઘરની બહાર કાઢવાનું કહેતી હતી મમ્મીને પણ આવી રીતના નહીં પ્રેમથી તમે શું કામ ગુસ્સેથી વાત કરી એમની સાથે રે વાગ્યા તારામાં કેટલો પ્રેમ છે મને ખબર છે અને તું પ્રેમની વાત ન કરે તો વધારે સારું છે હા મમ્મીએ મારા પર હાથ ઉપાડ્યો હતો તો હું શું એને પ્રેમથી કહું કે મમ્મી સહી કરી આપજો ને એટલા માટે જ મારે ગુસ્સે થવું પડ્યું હતું થોડો ગુસ્સો વધી ગયો અને હા એમનું ગળું દબાવી દીધું ને એ એમને તકલીફ પડી સમજી ગયા કે હા પતાવી દેશે એ ભાગી ગયા ભાગી તો ગયા પેલા કાગળ પર પણ સહી નહીં કરી હોય ભાગીને ગયા ક્યાં હશે એ જ હવે શું કરશું શું કરશું એટલે સગાવાલામાં ફોન કરીને પૂછીએ ને કોઈના ઘરે આશરો લેવા નથી બેઠા ને કે કોઈ એને બોલાવે ને રોકાઈ જાય ને ત્યાં પડ્યા રહે અને જોવું પડશે ને કે મમ્મી કઈ એક્શન લે પહેલા આપણે જ કંઈ કરવું પડશે એમ તો મમ્મી કોઈના ઘરે જાય એમ નથી હરીને ફરી માસીના ઘરે જાય છે પણ માસી પણ જાત્રાએ ગયા છે તો ત્યાં પણ ન જાય હા તો ગયા ક્યાં અને આમ પણ મમ્મી બહુ ચાલાક છે એને ખબર છે કે આપણે પહેલા તો સગાવાલાને ત્યાં જ ગોતવાના છીએ ને એટલે ત્યાં તો જવાની હિંમત જ ન કરે રહી વાત મંદિરની તો મંદિરે પણ ન જ હોય ને 1 મિનિટ હું શું કહું આપણા ઘરે તે દિવસે પેલા બંને આવેલા ને રોનક અને એની વાઈફ એના ઘરે તો નહીં ગયા હોય ને ખબર નહીં બની શકે કે ગયા પણ હોય તો બહુ ખોટું થયું હે તો બહુ ખોટું થયું જેને હું નફરત કરતો હતો આખરે મમ્મી જો એનો આશરો લેશે ને તો મમ્મી બધું એના નામ પર કરી દેશે સાલાને ભિખારીને બધું આપી દેશે ના એવું ના થવું જોઈએ હા તો મારે પણ ક્યાં એવું કરવું છે હા એવું ના થવું જોઈએ તો તમને નથી ખબર પડતી કે પેલા સહી કરાવી લઉં પ્રેમથી પછી ગુસ્સેથી વાત કરું અરે સહી કરાવવા માટે તો ગયો હતો સહી ના કરી એમાં હું શું કરવાનો ના પાડતા હતા કે નહીં કરું સહી મારા જીવતા જીવત તો સહી નહીં જ કરું પગમાં દુખાવો હતા છતાંય તે લંગડી લેતા લેતા પહોંચી ગયા છે અને પેલો ક્યાં રહે છે પણ નથી ખબર જા એડ્રેસ ગોતી ના હું કઈ રીતે એડ્રેસ ગોતું હું ઓળખું છું કે તમે ઓળખો છો હે એક પણ કામ તારથી થશે નહીં ને એટલું યાદ રાખજે જો મમ્મી ત્યાં હશે ને તો સમજી દે તને કઈ ભાગ નહીં મળે તો હું ક્યાં જઈશ ક્યાં જઈશ એટલે હા તને આટલી ભાન ન પડી ઘરમાં એક મમ્મીનું ધ્યાન ન રાખી શકી હું જરા આમ તેમ ગયો એટલે મમ્મી નીકળી ગયા અને તું શું કરતી હતી આ મોબાઈલમાં હતી કે શું મોબાઈલમાં નહીં હું આજે ઓનલાઈન આ સાડી પહેરતા શીખતી હતી પહેલી દી શીખી લીધું થઈ ગયું બધું આ બધું હાથમાંથી જતું રહ્યું ને સાડી પહેરવામાં જ રહીશ હવે રહેજે આ એકને એક સાડીમાં આખી જિંદગી એક કામ કરીએ આપણે છે ને હે રોનકના ઘરે જઈએ તમે છે ને તમારા કોઈ પણ ફ્રેન્ડને અથવા કોઈને પૂછી લો એમનું એડ્રેસ કોઈને તો ખબર હશે ને ખબર નથી મને પણ તપાસ કરવી પડશે જોઈએ હવે કે મમ્મી ક્યાં મળે છે આપણને
હવે જલ્દી મળી જાય ને તો સારું. અને ચૂપચાપ ઘર ભેગા કરી દેવાના છે. આ થોડા દિવસ પ્રેમથી રાખશું હવે અને જલ્દી સહી કરાવી લેવી છે. આ બીજી વાર ઘરેથી ભાગે એવું ન થવું જોઈએ. હે જ ને. એક કામ કરો, આપણે બંને પેલા આ મંદિરે જઈ આવીએ સોસાયટીના. જો ત્યાં નહીં હોય ને તો પછી આ રોનકના ઘરે જશે. ચલો. લખીને આપવાની છું. તને કેમ ખબર કે રોનકના ઘરે જશે? હા, કઈને ગયા હતા? કહીને નથી ગયા, પણ તમે જ વિચારો ને કે અહીંયા માસી છે નહીં તો બીજા કોના ઘરે જવાના? મારી બેન રહી છે તો મારી બેનના ઘરે તો કઈ જશે નહીં. હા, તો ઉત્તર બાજુ જાઉં, દક્ષિણ બાજુ જાઉં છું. જા. હા, માણસ છે કઈ. ઊભા રહો, આવું છું. આંટી, તમે આમાં અચાનક શું થયું છે? કંઈ તો બોલો. બેટા, કઈ રીતે વાત કરું મને તો કઈ સમજ નથી પડતી. આદિત્યએ આજ મારી ઉપર હાથ ઉપાડ્યો છે અને એ પણ ખાલી પ્રોપર્ટી માટે. બધી પ્રોપર્ટી હું એના નામે કરી દઈશ તો હું ક્યાં જઈશ? આંટી, તમે તો કહેતા હતા ને કે એ લોકો તમને બહુ સારી રીતે રાખે છે. બેટા, મને એમ હતું કે હું મારા ઘરની મુઠ્ઠી બાંધીને રાખું. મારા ઘરની વાત મારે ક્યાંય બહાર નથી પાડવી. એટલે મેં એ સમયે તમને લોકોને ખોટું કહી દીધું હતું. બસ ને આંટી, પારકો સમજી લીધો ને મને. દીકરો દીકરો કહો છો પણ દિલથી દીકરો માનતા નથી ને? જો ન માનતી હોત તો આજે તને ફોન કરીને ત્યાં મંદિર પાસે લેવા બોલાવત બેટા. તો પછી મને વાત કેમ ન કરી? હું તને ખોટું દુઃખી કરવા નહોતી માંગતી. તે મને પહેલી વખત જોઈને એની ખુશી મને તારી આંખમાં દેખાતી હતી. બસ એ ખુશીને હું દુઃખમાં બદલવા નહોતી માંગતી. એટલે જ મેં તમને બંનેને આ વાત ન કરી બેટા. તમને ભલે મારી આંખમાં ખુશી દેખાતી હોય પણ તમારી આંખમાં છુપાયેલો ગમ અમને બંનેને દેખાઈ ગયો હતો. એટલે તો કારણ કે જેમ હું તમારો દીકરો છું એમ તમે પણ મારી માં જ છો ને. એક માનું દુઃખ એક દીકરો નહીં સમજે. અમે લોકોએ આ વાત પર ચર્ચા કરી જ હતી. અમને લાગ્યું જ હતું કે તમે જરૂર કંઈક છુપાવો છો, પણ વાત આટલી જ વધી જશે એ નથી ખબર. આંટી, પણ આદિભાઈ શું કામ ને આવું કરે છે? તમારા ઉપર હાથ ઉપાડવાનું કોઈ રીઝન? બેટા, આજે અમારી બધી પ્રોપર્ટી એના નામે કરીને મને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. તારા અંકલના ગયા પછી મેં એને કેવી રીતે મોટો કર્યો છે એ મારું મન જાણે છે. મેં તો મા તરીકેની દરેક ફરજ નિભાવી દીધી, પણ મારો દીકરો દીકરા તરીકેની કોઈ ફરજ નિભાવી જ ન શક્યો. એ ક્યારેય માની મમતાને સમજી જ ન શક્યો. ન નાનો હતો ત્યારે કે ન અત્યારે. નાનો હતો ત્યારે તમે મને વાલ કરતા તો એને જલન થતી. એ ગાંડાને ભાન નથી પડતી કે માનો પ્રેમ કોઈ દિવસ દીકરાઓ સાથે વહેંચવાથી ઓછો નથી થતો. એ તો બેવડાઈ છે. કોઈ માને 5 દીકરા હોય તો શું કોઈનો પ્રેમ વધી જાય કે ઘટી જાય છે? પણ આદિ બસ દરેક વાતમાં મારાથી જલન કરતો. અને હવે એને પ્રોપર્ટી અને માના પ્રેમમાંથી પ્રોપર્ટી પસંદ કરી. હા બેટા, કીધું છે એણે મને, એક દિવસનો સમય આપું છું, નહીંતર ધક્કા મારીને તમને ઘરની બહાર કાઢી મૂકીશ અને ફરીવાર આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દો. જો એણે તમને હાથ પણ લગાડ્યો ને આંટી તો હું ભૂલી જઈશ કે એ તમારો દીકરો છે. રોનક, શાંત થઈ જા બેટા. તું પણ એના જેવો ગુસ્સો કરીશ તો તારા મને એનામાં શું ફરક રહી જશે? હા, તો શું કરું? કેટલા વર્ષ પછી મને મારી માં પાછી મળી અને હવે હું એને રડતા નહીં જોઈ શકું. કારણ કે એક માને મેં દિવસ રાત પાઈ માટે રડતા જોઈ છે. હવે બીજી માની આંખમાં આંસુ નહીં જોઈ શકું. બેટા, મને મીનાબેન ઉપર ગર્વ થાય છે કે એમની પાસે
રૂપિયા નહોતા, પણ નીતિની કમાણી ખાઈને એણે તને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. અને એક હું અભાગણી કે મારા દીકરાને મેં બધું જ આપ્યું. એણે જે જીદ કરી એ બધું હાજર કરી દીધું, પણ સારા સંસ્કાર ના આપી શકી. બેટા, હું હવે મારી જિંદગીથી કંટાળી ગઈ છું. મેં એવો વિચાર કર્યો છે કે મારું ઘર, મારી તમામ પ્રોપર્ટી હું આદિને આપી દઉં અને હું આ દુનિયા છોડીને તારા અંકલ પાસે જતી રહું. કેવી વાત કરો છો આંટી? તમારે પ્રોપર્ટી આપવી હોય તો આદિને આપી દો. આપણને પ્રોપર્ટીની લાલચ નથી. અને હું છું ને, આ તમારો દીકરો છે ને, અને આ બધું તમારું જ છે. ભલે તમે લીધું હોય કે ન લીધું હોય, પણ આ બધું તમારા આશીર્વાદથી જ બન્યું છે. તો મેં નક્કી કર્યું છે કે હવે હું તમને એ ઘરમાં પાછા નહીં જવા દઉં, અને આ ઘરમાંથી પણ નહીં જવા દઉં. બેટા, મારે બોજ નથી બનવું. બોજ? અને મારે તમને લોકોને શું કામ હેરાન કરવા? મારો પેટ મારા સમ છે તમને. હવે આગળ કઈ બોલશો, તમારે અહીંયા જ રહેવાનું છે. દામિની, પાણી પીઓ. બસ આંટી, બસ રડો નહીં. જે થઈ ગયું એ ભૂલી જાઓ. કદાચ એમાં પણ ભગવાને વિચાર્યું હશે કે આ દીકરો કેટલા ટાઈમથી માના પ્રેમને તરસતો હતો, તો તમે મળી ગયા. હવે તમારે અહીં જ રહેવાનું છે. હા બેટા, ને રડવાનું નથી. રોનક, રોનક, બહાર આવ. રોનક, બોલ, શું કામ આવ્યો છે અહીંયા? મારા મમ્મી આવ્યા છે અહીંયા. કોઈ અહીંયા નથી. પહેલા તો એ કે અહીંયા શું કામ આવ્યો, ને તને આ ઘરનું એડ્રેસ કોણે આપ્યું? તારા ઘરે આવ્યો ત્યારે તું મને કહેતો હતો ને કે મારે મળવું નથી, એડ્રેસ નથી આપવું, ને શું કામ? હવે હું તને પૂછું છું કે અહીંયા શું કામ આવ્યો છે? હા, મારા મમ્મીને ગોતવા માટે આવ્યો હતો. નથી અહીંયા. હા, તો મંદિરે ગયા છે, જાઓ ને, મંદિરે ચેક હશે. કરી આવો. જાઓ. મંદિરે અમે જઈને આવ્યા. આ શહેરમાં ઘણા બધા મંદિરો છે, જાઓ ગોતો, ક્યાંક ને ક્યાંક મળી જશે. અને અહીંયા શું છે? અહીંયા શું કામ આવ્યા છો? અમારા ઘરે કઈ દાટ્યું છે અહીંયા? ના ના, મને શું ખબર તમારા ઘરમાં દાટ્યું કે ના દાટ્યું. આ તો નથી દાટ્યું ને, હવે ખબર પડી ગઈ ને. છતાં પણ ચેક કરવું તો કરી લે ખોદીને. હા, ખોદીશ તો પણ મમ્મી તો નહીં મળે ને. આ તો નથી ને, એ જ કહું છું કે તારા મમ્મી અહીંયા શું કામ હોય? આંટીને તે દિવસે તે મળવા દીધા હતા, તો આંટી મારી પાસે ક્યાંથી આવવાના? એમને તો ખબર પણ નથી કે આ મારું ઘર છે. હું આવ્યો એ દિવસે આંટી હતા ઘરે નહીં ને, તો પછી આંટી મારી પાસે કેવી રીતે આવે? બુદ્ધિ છે ને, હા, હા, તો એનો બુદ્ધિ ઉપયોગ કરો. બંને માણસ મળીને આટલી નથી વિચારી શકતા? આ સાચી એ તો- વાત છે. આ રહેવા દે ને, બોલી લેવા દે. એમાં શું છે? આ અત્યારે એમને તતડ કરવાનો વારો આવ્યો છે. હા. કરો તતડ. હા, હા, મારો- તમે અરે તમે બોલો. જાઓ ને ભાઈ, અહીંયા કાંઈ કામ નથી તમારા લોકોનું, જાઓ. આ દામિની આ લોકોને કે આવા લોકો અરે હું એક નંબરનો નકટો માણસ છું. તમે ગમે એટલું બોલશો, આ ઘરમાંથી નહીં જાવ. શું કરી લેશો? તો બેસો ને. હે? એમ પણ મમ્મી, એ મમ્મી, આ સંતાની હોય તો બહાર નીકળી જાજે. સાંભળે છે ને તું? કઈ છે? હલો, બૂમો પાડી લીધી કે હજુ પાડવાની છે? હવે પાણી આપું? હવે- ના, આ લોકોને તો પાણી ન અપાય ને. આપણને પણ પાણી નહોતું પૂછ્યું. અને કેવા માણસો છે. અરે તારા જેવો દીકરો હોય ને એના કરતા તો માં વાંજણી હોય ને તો સારું. માનું ગળું દબાવે છે, શરમ નથી આવતી તને? મમ્મી અહીંયા જ છે. તને કેમ ખબર કે મેં એનું ગળું દબાવ્યું હતું? હા, અહીંયા જ છે ને. હા, ક્યાં છે? એ જ્યાં છે ત્યાં, પણ એ તને નથી મળવા માંગતા. તું નીકળ અહીંયાથી. હું એમને મળવા માંગુ છું ને. એ ભલે ના મળવા માંગતા હોય, સમજી શકું છું કે સંતાઈ ગયેલા છે, પણ એમને બોલાવો. મારે એમની સાથે વાત કરવી છે. પણ શું વાત કરવી છે ને શું કામ મળવું છે? માફી માંગવી છે એમની. હા, હા, હું કહી દઈશ. હું કહી દઈશ કે આદિત્ય આવ્યો હતો ને, એને માફી માંગી છે, અને તારી માફી જો એક્સેપ્ટ કરશે ને તો ઘરે પાછા મોકલી પણ આપીશ. હવે અત્યારે નીકળ તું, જા. તારે જોતું તું એ મળી ગયું એટલા માટે કહે હા, છે. મને માં જોતી હતી, મળી ગઈ. તારે પ્રોપર્ટી જોઈએ છે, તને મળી ગઈ. જા, નીકળ. ઓહ, ક્યારનો કઈ બોલતો નથી એટલે પોતાની મનમાની ચલાવે છે. એમ? હા, દેખાય છે કે તમને લોકોને એમ છે કે મને બોલશો અને ખીજાશો એટલે હું અહીંથી જતો રહીશ. એમ? આ મારા મમ્મી સાથે હું ગમે તે કરું, અને તમને બધાને જો, અને તમને લોકોને જો એમણે બધું કહી દીધું હોય ને તો એ સાચું જ છે, અને એવું જ રહેશે. મારા મમ્મીને બહાર બોલાવ, એને લઈને જવાના છે.
એ નહીં આવે તારી સાથે. મેં કહી દીધું ને, આ મારું ઘર છે, અહીંયા હું કહીશ ને એમ થશે. તમારો જે પર્સનલ પ્રોબ્લેમ હોય ને ઘરની બહાર, અહીંયાથી નીકળ હવે. હે ગગુડિયા, આ ચૂપચાપ સમજાવું છું, સમજાતું નથી તને? હા, માર ખાવો છે તારે? હાથ ઉપાડીને બતાવ. ઉપાડ હાથ. તું મને મારીશ? હાથ લગાવ. તારી એટલી હિંમત? હા, તારી તો આદિ શું કરી રહ્યો છે આ? હા, કે હવે હદ વટાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. હવે જે વ્યક્તિએ મને આશરો આપ્યો છે તો એના ઉપર હાથ ઉપાડે છે. તમને પહેલેથી એ જ ગમતો હતો ને એ મળી ગયો પાછો તમને. એનું કારણ હતું ને, તારામાં અને એનામાં આસમાન જમીનનો ફરક છે. અરે એને મોટાની માન મર્યાદા રાખતા આવડે છે, તને નથી આવડતી. અરે એને મમ્મીના આપેલા સંસ્કાર એને બાંધીને રાખ્યા છે અને તે બધું ઉડાવી દીધું છે. શું કામ આવ્યો છે અહીંયા? ચલો, આ રીતના ઘરેથી ભાગીને કોણ આવતું હશે? ઘરે ચાલો. કયા ઘરની વાત કરે છે? એ ઘરને તમે બંને માણસે ઘર રહેવા જ નથી દીધું અને નરક બનાવી દીધું છે એને. તારા પપ્પાના ગયા પછી એ ઘરમાં હું કેવી રીતે રહું છું ને એ મને ખબર છે. દમ ઘૂંટાય છે મારો એ ઘરમાં. નથી જોરથી બોલી શકાતું, નથી જોરથી હસી શકાતું, નથી ટીવી ચાલુ કરી શકાતું, નથી ફ્રીજ ખોલી શકાતું. કંઈ પણ કરું એટલે હું વાકમાં. સહી કરી તમે પેલા કાગળ પર? કીધું ને, હું મરી જઈશ પણ સહી નહીં કરું એટલે નહીં કરું. હા તો ચાલો, ઘરે ચાલો. દામિની, આ લોકોને કહી દે કે આ ઘરમાંથી ચાલ્યા જાય, નહીતર મારો હાથ ઉપડી જશે. જુઓ આંટી તમારે લોકોની સાથે આવવા નથી માંગતા તો તમે છે ને મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. અને આંટી હવે અમારી સાથે જ રહેશે. હા ચાલો, ભૂલ થઈ ગઈ. હવે તમારા ઉપર હાથ ઉપાડવા ગયો હતો પણ ઉપાડ્યો નહોતો અને તમે મને મારી પણ દીધું હતું. ગળા ઉપર તો બેસી ગયો હતો. ખાલી બતાવ. જીવ નીકળે એટલી વાર હતી ને. બતાવતો હતો, ખાલી ગુસ્સો આવ્યો હતો એટલા માટે એવું થઈ ગયું હતું. એના માટે સોરી કહું છું, માફ કરી દો. સોરી. તમારા લોકોના આ છે ને, આજે કાચિંડાની જેમ રંગ બદલવાની પ્રવૃત્તિ તમારી પાસે રહેવા દો. અરે મને અનુભવો છે વર્ષોના. તમારા જેવા માણસો પ્રોપર્ટી માટે, મિલકત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. અરે જે પોતાની માનું ગળું દબાવવા માટે જો હાથ લાંબો કરી શકતો હોય તો એની માના શરીરમાંથી જીવ પણ કાઢી શકે. આદિ કંઈ પણ કરી શકે. અરે મને બીક લાગે છે તારી. એ ઘરમાં પગ મૂકતા બીક લાગે છે કે કાલ સવારે હું અહીંયાથી જીવતા પગ તો મૂકીશ પણ મારું સવાર કદાચ આ ખુલી હશે કે. એવું જ થશે ને, કારણ કે જીવતા જીવ પ્રોપર્ટી માટે તમારા ઉપર હાથ તો ઉપાડવા ગયા હતા ને. કાલે સવારે પ્રોપર્ટી મળી જશે એટલે પછી તમારી શું જરૂર છે? તમને એ ઘરમાં પણ શું કામ રાખે? આ લોકો નાટક કરે છે ને 2 દિવસ સારી રીતે તમને રાખશે, એનાથી વિશેષ કઈ નહીં. સમજ્યા તમે? હા મમ્મી, એને છે ને તમારી પ્રોપર્ટી જોઈએ છે એટલે આ લોકો નાટક કરે છે. તમે સમજો, એ લોકો તમારા પોતાના નથી. પ્રોપર્ટી? રોનક, જરાક આ લોકોને છે ને એમની ઓકાત તો બતાવો, ખબર તો પડે. કેટલી પ્રોપર્ટી છે તારી પાસે? એક મકાન, 2 વીઘા જમીન. મારી પાસે તારા કરતા 10 ગણી પ્રોપર્ટી છે. મને પ્રોપર્ટીની લાલચ નથી ને આંટીને મેં પહેલા જ કહી દીધું હતું કે પ્રોપર્ટી આદિત્યને આપી દો. મને બસ માં જોઈએ છે. હવે તમને માં નહીં મળે, પ્રોપર્ટી બધી તમારી. લઈ જાઓ. તે શું કીધું? તમે લોકો પોતાના છો ને આ પારકા છે. અરે ક્યારેય પોતાના જેવું વર્તન તમે કર્યું છે ખરું? મારી પ્રોપર્ટી ઉપર આ લોકોનો કોઈ હક નથી. હું વૃદ્ધાશ્રમમાં કે મંદિરમાં દાન કરી દઈશ પણ આ લોકોને ફૂટી કોડી નહીં આપ. નીકળી જવા ઘરની બહાર, બરાબર? અને આજે જઈને ઠંડા પાણીએ બંને જણા નાહી લેજો, કારણ કે તમારી માં મરી ગઈ છે એમ જ માની લેજો. અને હું પણ નાહી લઉં છું કે મારો દીકરો હવે આ દુનિયામાં નથી. મમ્મી, તમે અફસોસ ના કરતા. જો તમારો એક દીકરાઓ તમારી સાથે ના હોય ને તો કંઈ વાંધો નહીં. પારકા તો પારકા સહી, પણ અમે તમારી સાથે છીએ. ચલો આદિ અહીંયાથી. ગેટ બંધ કરીને જોજો અને ફરીને આવતા નહીં. જવા દો એમને. હવે એ તમારો નથી રહ્યો. જે દીકરો પોતાની માનો માને એ દીકરાને દીકરો કહેવાવાનો કોઈ અધિકાર નથી. સાચી વાત છે મમ્મી. ભગવાને તમારી પાસેથી કંઈક વસ્તુ છીનવી છે ને
તો સામે કંઈક આપ્યું પણ છે. હવે આ આપણું ઘર છે. ચાલો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.